સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન સ્થિત ડી1સી શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે આ વાર્ષિક ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો છે। આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર નવીન આકર્ષક થીમ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે। આ યુનિક થીમનો વિચાર શાળાના 12 વિદ્યાર્થીઓનો ગ્રુપનો આવ્યો હતો। તેમણે જ ગણેશની સ્થાપના આ થીમ પર કરવાનો નિર્ણય લીધો હતો। ઓપરેશન સિંદૂર થીમ હેઠળ સજાવટ કરવામાં આવી હતી, જેમાં શૌર્ય, સંકલ્પ અને દેશભક્તિની ભાવના પ્રગટ થાય તેવું વાતાવરણ સર્જાયું છે। શાળા પરિસરમાં ઉત્સવનું વાતાવરણ અત્યંત ઉત્સાહપૂર્વક અને આનંદદાયક હતું। સંચાલકો, શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી। વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા અને એકતાની ભાવનાઓનો આ ઉત્સવ દ્વારા સરસ પરિચય આપ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ રાણાસ્મિત અશોકભાઈ છે। હું ડી1સી શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। અમારી ગણેશ ઉત્સવની થીમનું ઓપરેશન સિંદૂર પર છે। અમે આ થીમ પર પ્રોત્સાહન માટે અમારા શિક્ષકોએ અમે ખૂબ મહેનત કરી છે અને આ થીમ પર પાછળ ઉદ્દેશ્ય એ છે કે દેશ માટે દેશમાં શું થઈ રહ્યું છે તેના પર। મારું નામ જરીવાલા પ્રીત વિજયભાઈ છે। હું ડી1સી શ્રી સરસ્વતી સ્કૂલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। અમારા ગણેશ ઉત્સવમાં અમે ઓપરેશન સિંદૂરની થીમ રાખી છે, જેનું પાછળનું મુખ્ય કારણ આપણા દેશમાં ચાલી રહેલું વાતાવરણ, યુદ્ધનું વાતાવરણ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના બનાવો છે। અમે અમારા ગ્રુપમાં કુલ 12 સભ્યો છે, જેઓ વિચાર કર્યો હતો કે આપણે આપણા વિદ્યાલયમાં કઈ થીમ પર ગણપતિજીને લાવવા જોઈએ। તેના માટે અમે ઓપરેશન સિંદૂર નક્કી કર્યું હતું। આ થીમ પર અમને કામ કરવા માટે 3 દિવસ લાગ્યા હતા, જેમાં અમારા દરેક સભ્યોએ પોતાની મહેનતથી અને ગણપતિ બાપ્પાના શ્રદ્ધાથી આ મંડપને તૈયાર કર્યું છે, આ થીમને તૈયાર કરી છે। આ થીમ બનાવીને અમને ખૂબ આનંદ અનુભવાય છે, કારણ કે અમારી મહેનત છે। ચંદ્રપ્રકાશ પુખરાજ સિંઘવી અહીંયા ટ્રસ્ટમાં અધ્યક્ષની જવાબદારી છે ને બાળકોએ જ્યાં ગણેશ ઉત્સવ જે લોકમાન્ય તિલકે પ્રારંભ કરેલો ત્યારે જે સમાજની પરિસ્થિતિ હતી, એ સમાજની પરિસ્થિતિમાં 4 હિન્દુ એકત્ર ન થઈ શકતા હતા। આઝાદીની ચળવળ ઢીલી પડતી હતી, ત્યારે આ ઉત્સવનો પ્રારંભ કર્યો। એનાથી આઝાદીની ચળવળમાં તેજી આવી। એ જ રીતે આજે બી જે પરિસ્થિતિ છે દેશની અંદર, ઘણા વિધર્મી ઓર ઘણા જે દેશ વિરોધી તત્વો છે એ સક્રિય છે। એને સામનો કરવા માટે આપણે આ ગણેશ ઉત્સવ ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે। એમાં જે બાળકો છે જેણે તૈયારી કરી છે, એનામાં રાષ્ટ્રભક્તિની ભાવના, સનાતન પ્રત્યેની ભાવના એ પુખ્ત થાય, એના માટે આ ઉત્સવ આપણે કર્યો છે। એનાથી એ આગળ જઈને આ દેશને અખંડ રાખવાની કોશિશ કરશે અને વિધર્મીઓનો અને દેશ વિરોધીઓનો આ નિશ્ચિત રૂપથી સામનો કરી શકશે આવનારી પ્રજા। આ ઉદ્દેશ્ય છે ગણેશ ઉત્સવ। ખૂબ જ આનંદ થયો છે। બાળકોને, આચાર્યોને, બધાને ધન્યવાદ છે કે આટલી ઓછા સમયમાં આટલી સુંદર તૈયારી કરી છે અને થીમ બી એવી જ લીધી છે રાષ્ટ્રભક્તિની। ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર, જય ગણેશ। હું જયકુમાર જયંતિલાલ પટેલ, ડી1સી શ્રી સરસ્વતી વિદ્યાલયનો શિક્ષક। આજનું અમારું આ ગણેશ ઉત્સવનું આયોજન, તમામ આયોજન તમે જે જોઈ રહ્યા છો એ અમારા વિદ્યાર્થીઓ થકી છે। તમામ તૈયારી અમારા વિદ્યાર્થીઓ કરી છે। થીમની પસંદગીથી લઈને ડેકોરેશન સુધી દરેક વસ્તુ અમારા વિદ્યાર્થીઓ થકી છે। વિદ્યાર્થીઓમાં ભક્તિ સાથે રાષ્ટ્રીય ચેતના નિર્માણ થાય, આ મુખ્ય ઉદ્દેશ્યથી અમારા વિદ્યાર્થીઓએ જે થીમ પસંદ કરી છે ઓપરેશન સિંદૂર, એ થીમ ઉપર ગણેશજીને અને તેની જ સાથે નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે અખંડ ભારતનું, એને ચરિતાર્થ કરતા ગણેશજીનું સ્થાપન અમારી વિદ્યાલયમાં થયું છે। તત્પશ્ચાત ગણેશજીને લગતા ભક્તિભાવમય વાતાવરણમાં રાષ્ટ્રીય ચેતનાનો પણ સંચાર સતત અમારા વિદ્યાર્થીઓમાં થઈ રહ્યો છે અને રાષ્ટ્ર જાગૃતિ આવી રહી છે। આ થીમ તૈયાર કરવામાં અમારા વિદ્યાર્થીઓએ 3 દિવસનો સમય લીધો હતો, જેમાં ન જીવો ખર્ચ અને કહીએ તો ચાલે કે 0 બજેટની અંદર આ થીમ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેમણે સુપરે પાર પાડ્યો હતો। અમારે ત્યાં આ તહેવારોની અંદર, મુખ્યત્વે ગણેશ ઉત્સવની અંદર સવાર સાંજ આરતી તેમજ ભક્તિમય વાતાવરણ સાથે ભજન કીર્તન પણ થાય છે। તત્પશ્ચાત સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી, 56 ભોગ જેવા જે પણ કાર્યક્રમો છે એ કરીએ છીએ। અને બાળકોમાં મુખ્ય ગણેશ ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે
તેને સંલગ્ન કાર્યક્રમો કરવામાં આવે છે.